જય શ્રી કૃષ્ણ. પહોંચી ગયા છે મમ્મી ને ત્યાં આજે પાછા, કેમ કે દાદાની એવા હતા કે પપ્પાનો ક્યાંનો ફોન આવતો તો આવો આવો આવો, તો એ બધા ગયા છે શ્રીમતમાં અને રસોઈ કરવાની છે. તો તુરિયા કટ કરી લીધા છે, તેલ મૂકી દીધું છે અને મારે આશિકાની પતિને સાબુદાણાની ખીચડી ખાવી છે. હા, આ છોકરાઓ જો આવું હમણાં હો, ઉપવાસ નથી પણ તોય સાબુદાણાની ખીચડી ખાવાનું મન થયું છે. તો ભાઈ જો સાબુદાણા પલાળ્યા છે અને નિત્યમ અહીંયા આવે અને એને શ્રેહાન બી જોડે ન રમે એવું બને નહીં. એટલે ભાઈ જો બે દોસ્તારો બેઠા છે મસ્ત ચેવડો ખાવા, હે ને? લાગે ને બે સગા ભાઈ હોય એમ. ફરક એટલો છે, શ્રેહાને કાન વિંધેવો છે, નિત્યમાં કાન વિંધેવો નથી. કાં શ્રેહાન? તો આ જો ભાઈ મારા મમ્મી આજે જ ચેવડો બનાવ્યો છે. તો ભાઈ તારી હાટું બનાવ્યો છે. મેં કીધું તું ને ચેવડો છે કે નહીં, હા, કાંઈ ના પડી તે બનાવી નાખ્યો. એવું થયું. ઓકે, મારી હાટું ને તારી હાટું બનાવ્યો છે. જો ભાઈ એને કેટલો વિશ્વાસ છે મારી હાટું બનાવ્યો હોય કે એમ. અને ઓલરેડી 7 વાગી ગયા છે. તો પેલા બધું શાક વઘારી નાખું અને પછી ભગવાનની આરતી કરું. રોટલા થઈ ગયા છે, 3 સાઈઝના થયા છે. એક પ્રતિકની આશિકા હાટું સાવ નાનો, હિતેશ હાટું મીડિયમ ને દાદા હાટું મોટો. અને અમારે નિત્યમભાઈ જો ભગવાનની મસ્ત આરતી કરે છે. પગ શિવલિંગને નવરેવા છે, શંકર ભગવાનને ભોળાઈની પાણી બહુ બટક અને અગરબત્તી કરી છે. અગરબત્તી થોડીક અંદર લે તો પગ ઉપર ન પડે. અને અમારા ભગવાનના 2 દીવા પ્રગટાવી લીધા છે. જો મસ્ત આરતી કરવાની બાકી છે, ખાલી તમે આરતી કરી લે. નિત્યમ નાનો નાનો ફ્રેન્ડ જેને લાડુ ચોર્યા ગણપતિ બાપા મોર્યા, જેને લાડુ ચોર્યા ગણપતિ બાપા મોર્યા, જેને એવી આરતી ચાલુ. મારો રોટલો બળી ગયો, હાલો પછી વાત કરીએ. તો ભાઈ સાબુદાણાની ખીચડી માટે બટેકાનો વઘાર ને મરચીનો વઘાર કરી લીધો છે લીમડાથી. અને અહીંયા દાણા અને સાબુદાણા બંને મિક્સ કરીને સાઈડમાં રાખી મૂક્યા છે. હવે આ બટેકા ચડે ને પછી આ સાબુદાણા એડ કરવાના છે. ઘણી વખત તો અમે છે ને સાબુદાણા ઇન્સ્ટન્ટ પલાળ્યા હોય એટલે બહુ નહીં, તારી નથી. ઇન્સ્ટન્ટ પલાળ્યા હોય ને એટલે ડાયરેક્ટ આટલા કોરા ન હોય, પણ આજે થોડાક વહેલા પલાળી દીધા હતા અને પછી કોરા કરી લીધા હતા. એટલે આ છે ને થોડાક કોરા છે. નકર ક્યારેક આમ ભેગી ખીચડી થાય, પણ તોય ટેસ્ટ એટલો મસ્ત લાગે ને, બધાને ભાવે. તો ભાઈ આજે જો, આજે તો મસ્ત સાબુદાણા કોરાઈ થઈ ગયા છે અને એમાં પેલું દાણા મિક્સ પણ થઈ ગયા છે. જાઓ નિત્યમભાઈ, શું ખાય છે? શ્રેયાન જો જમીન આવતો રહ્યો. જમી હતી ને લીધું શ્રેયાન. શું બનાવ્યું તું? રીંગણનું શાક ને રોટલી. જો કેટલી રોટલી ખાધી? એક જ ખાધી. એક હું પેટ લગાઈ. અમાર તો ભાઈ બાપા સુરતમાં ગમી ગયું ને? ગમી ગયો ને? અવાજ ન આવતો હરકો. હો, ગમી ગયો ને? મંદિર હજી આટો મારી આવે સેવા સમાચાર મેળાશ. એ તો કહો. જો નથી ટીકડી લેવી પડી કે નથી દવા લાલ ચોપડવી પડતી. હે ને? એ તો કહો. મજા આવી ગઈ કા બાપા? મંદિરે વયા જાય ને વાહ વાહ જો કે ઘડીક વોચમેન પાસે બેસી લવી કે. હા, હે દાદા? શેરીમાં દાદા બની ગયા. દાદા બની ગયા છે. ને હું બા બની ગઈ. બા બની ગયા, મોટા કયો તો વડીલ. વડીલ મારે જવું પડે ને ક્યાં બા? આરતી કરી પછી બોલ્યા, પછી પૈસા બોલ્યા ને પછી પ્રસાદી વેચી છે. તો અભિષેકભાઈ બાપા તો હાલીને ઓલપણે જા હમણાં મંદિરે. જોજો હાલીને ઓલા મોલમાં નો વયા જાય. હું પાકીટ ની કરે મંદિરે જાવું તો નીકળ્યા હતા કે ઓલા ડ્રોવર માં પૈસા પડ્યા હોય તે જોશે કઈક લેતો જાવ ને એમ. તે 20 ની નોટ લીધી ને મૂકી દીધી. એને એમ કે આ ઓલી કાગળિયું છે. મેં કીધું 20 ની નોટ છે, એ લેતા જાવ. ઈ ને ઓલા સિક્કા લઈ જતા. એટલે તો બાપા મોલમાં આવ્યા ને
ઓય, દી પાછા આવ્યા ને તે અફસોસ કરતા હાથે બોલે એને એવું આપણે પૂછવું ન પડે કે હું બહાર નીકળ્યો પણ ત્યાં એક માળી બેઠા હતા ને કે પછી કઈ મારા ખિસ્સામાં હતું નહીં કે ભગવાન કરતા એને આપી દીધું તો હાલે કે એની હાથે એની હાથે લેતો લેતો જાય છે મારી કે દાદા આવ્યા હતા પણ તો મોડા આવ્યા દાદા માય કરતા જતે ઈ કાંઈક નું કાંઈક આપે. અમારે તો હું મેં કીધું, એનામાંની ઘેરે જે કઈ હોય ને ભાત કે કઈ ખાવાનું હોય તો લેતા જાય. બધે આપે બાપુ લેવું. જો કે પાન દાદા એવા છે આવી મંડળી જામી છે અમારે જો મમ્મી જો મરસામ નાખો લાડવા લેવા હતા તો ઈ તો બાવર માં આ ટાકામ ગોતે કે તો વાસળી દે એ તો આપણે સારું ખાઈ એને ખાવું પડે ને કા દાદા ગમે તે બનાવે ને તો ઈ famous કે આપણે જે ખાઈ ની ગાયને દઈ આવી એમ કે. એ તો કહું અમે આ વણ જ ન, આખો આપણને ગોળ ને રોટલી ખવડાવી, આખો આપણને નો ખાઈ દે. હા હો, રેખા. પ્રતિક મામા રમો ને અભિષેક મામા કે તમે બે રમો જાઓ. વાર રમો ને હરખા ઊંચા અવાજ તું અને અભિષેક મામા રમો જાઓ. હવે અભિષેક મામા ને જ કેવું પડશે અભિષેક મામા રમો ને લોકો ઓલા આગળ પકડી જાય ને મામા તો ભૂંડીના લાગશું કમેન્ટો આવશે પછી એક તો આપણે મૂકવા હાટે 500-1000 રૂપિયા હશે તારી પાસે ઈ નહીં હોય 10 રૂપિયામાં પકડાય કેવા લાગશું મુદ્દા માલ પોતાનો 20 રૂપિયાનો જો મુદ્દામાલ પકડાયો નિત્યમભાઈ નો 20 રૂપિયાનો 22 રૂપિયાનો 2 રૂપિયા હાલવાના અરે એમ નિત્યમ આપણો ગલ્લો બતાવી દે